ગુજરાતમાં એક બેસ્ટ પ્રોડક્ટ છે જેને કહીએ શકાય આયુર્વેદિક પ્રોડક્ટ. બરાબર, આ પ્રોડક્ટની ખાસિયત તમને કહી શકું કે અનેક રિઝલ્ટ છે અને કહી શકાય કે આજે એલોપેથિક છોડીને કંઈ ને કંઈ જો આપણે આયુર્વેદ તરફ આગળ વધીએ તો આનાથી કેટલા બધા શાનદાર રિઝલ્ટ આવે છે. એવું જ રિઝલ્ટ મારી પાસે છે રાઠોડ જયપાલસિંહ, બરાબર, જેમની ઉંમર હું તમને કહી શકું 13 વર્ષના છે. બરાબર, એમને જ પૂછીએ આપણે પહેલા શું થતું એ મને કહો. આ વસ્તુ તમે ન લીધી ત્યારે તમને થતું પહેલા શું? પહેલા પેટમાં બહુ દુખતું અને માથું બહુ દુખતું. મતલબ પેટમાં દુખા જ કરતું અને માથું દુખા કરતું. બરાબર, એની કોઈ દવા તમે કરેલી? હા, ડોક્ટરની પાસે બહુ દવા કરી. ડોક્ટરની દવા કરેલી? કેટલી વર્ષ કરેલી? 2-3 મહિના થયું. 2-3 મહિના દવા કરી પણ કોઈ ફેર પીડો નહીં. બરાબર, ઉત્મું શરીર વધી ગયું એમ કહેતા હતા ને. ઉત્મું આ જે તમે જોવો છો ડોક્ટરની દવા ખાઈ એનો ઉત્મું વિસલ ફેટ વધી ગયા. પછી મારી પાસે આવ્યા અને મેં આ ત્રિકાળા પ્રાસ આવલા ખાલી એક સામાન્ય, આમ કહો તો સામાન્ય, બરાબર, ડોક્ટરની દ્રષ્ટિએ તો સામાન્ય જ કહી શકાય, બરાબર, એવું એક પ્રોડક્ટ આપ્યું. આ વસ્તુ તમે લીધી પછી તમને શું ફાયદો છે હવે કહો? માથા ઉપર દુખતું બંધ થઈ ગયું ને પેટમાં દુખતું. મતલબ માથું દુખતું બંધ થઈ ગયું, બરાબર, અને પેટમાં દુખતું બંધ થઈ ગયું. પછી શરીરમાં તાકાત જેવું લાગે કઈ પહેલા કરતા? લગાવતા વધારે લાગે. હા, સાચું હું કહેવા માંગીશ કે આની અંદર છે સફેદ મુસળી. શાયદ નામ સાંભળીને તમે સમજી ગયા છો. તાકાત માટે બેસ્ટ છે. આમળા છે આની અંદર, ભૂમિ આમળા છે, દાલચીની છે, કેસર છે આની અંદર, અને કહી શકાય મધ છે આની અંદર, ગાનું ઘી પણ છે. એવા આની અંદર 40 થી વધારે ઓહળિયાથી બનાવેલું છે. જો આવી પ્રાકૃતિક વસ્તુ આપણે આપણા વડીલો પહેલા અપનાવતા હતા અને પ્રાકૃતિક જીવન જીવતા હતા, યાની કે કુદરતી જીવન જીવતા હતા અને દવા વગરનું જીવતા હતા. અમારો બી મકસદ એવો છે કે લોકો દિન પ્રતિદિન કहीं ને કहीं કુદરત તરફ પાછા જાય. તમને આમાં સંતોષ તો છો ને? હા, બહુ. હા, હવે તમને મતલબ હવે કોઈ પ્રોબ્લેમ રહેતો નહીં.